कोई खूब सुंदर वाक्य कीधुं छे, अगर भोजन छोड़ देंगे तो जिंदा नहीं रहेंगे और प्रार्थना छोड़ देंगे तो कहीं का नहीं रहेंगे। આવી જ એક મસ્ત મજાની વાત લઈને હું ભરત પટેલ તમારો મિત્ર ફરીથી આવી ગયો છું। જય શ્રી રામ। વાત છે એક બાબાજીની, એક મહાપુરુષની। એક બાબાજી એક એની અલગ સ્ટાઇલથી રોજ ભિક્ષા લેવા જતા। એમની યુનિક સ્ટાઇલ એ હતી કે જ્યાં પણ ઘરે ભિક્ષા માંગવા જાય ને ત્યાં કને સુંદર ભજન ગાય, સુંદર પ્રાર્થના કરે, ત્યાં સુધી ભોજન એને મળી જતું। એવું કોઈક જ ઘર હશે જેનાથી ઘરથી એમને ભિક્ષા ના મળતી હોય, કારણ કે સુંદર ભજન ગાતા હોય, સુંદર પ્રાર્થના કરતા હોય ને તો સૌને ગમે। તો એને જે ઘરે જાય ને તો એને ભોજન ભિક્ષામાં મળી જ જતું હતું। એક દિવસ એક મોટો આલિશાન બંગલો, એકદમ મોટો આલિશાન બંગલો, ત્યાં ગયા અને ભજન ગાવા માંડ્યા। ભજન ગાતા ને તો એક એ ઘરના માલિક શેઠ બહારથી અંદર ઘરમાં આવી ગયા અને જોયું કે બાબાજી સુંદર ભજન ગાય છે રહી કે તો મારી પત્ની શું કરે છે કે જોઈએ હું એમ। તો ગયા, જોયું તો રસોડામાં એમના પત્ની શેઠાણીજી રસોઈ બનાવતો હતો રહ્યા। તે શેઠને થયું કે રસોઈ બને છે રહી તો હમણાં આપી દેશે બાબાજીને એમ। પોતે પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા, પોતે કામમાં વ્યસ્ત થઈ ગયા। બહારથી હજી ભજનનો અવાજ બંધ થયો નહોતો, હજી આવતો રહ્યો। થોડી વાર થઈ ગઈ, 3 મિનિટ, 5 મિનિટ, 7 મિનિટ, 10 મિનિટ થઈ ગઈ તો હજી પણ ભજન ગાવાનો અવાજ આવી રહ્યો હતો। શેઠને એમ થયું કે આ બધું શું થઈ રહ્યું છે કે હજી બાબાજી બહાર ઊભા છે કે। તરત ઊભા થઈ અને કિચનમાં ગયા, જોયું તો રોટલી તૈયાર થઈ ગઈ હતી। રોટલી તો પડ્યો હતો બાજુમાં। એને એમ થયું કે ભોજન હજી કેમ આપી આવી નહીં। શેઠાણી પોતે પોતાના બીજા કામમાં લાગી ગયા, વાસણ ધોવાનું છે કે સફાઈ કિચનની કરતા ને બધું કરતા રહ્યા। શેઠથી રહેવાનું નહીં। એ કે સાંભળ્યું કે બારે બાવાજી છે એ કે બાબાજી ઊભા છે એ કે કેરવાના એ કે અને તું કે હજી એમને ભોજન નથી દઈ આવી કે ભોજન આપશું ને તો પુણ્ય મળશે એ કે તો ભોજન તો દઈ આવી કે। તેમના પત્ની હતા ને એ બોલ્યા, શેઠાણી બોલ્યા કે સાચી વાત છે, હું ભોજન આપું જ છું એ કે અને ભોજન આપવાથી પુણ્ય જરૂર મળે છે એ કે પણ જો હું ભોજન દેવા જઈશ ને તો જે સુંદર ભજન છે, આ સુંદર પ્રાર્થના છે ને ભગવાનની, એ આપણને સાંભળવા નહીં મળે એ અડધી જ સાંભળવા મળશે એ તે હું રાહ જોઈ રહી છું કે ભજન પૂરું થાય ને, આ પ્રાર્થના પૂરી થાય ને પછી હું જાઉં, પછી એમને ભિક્ષા આપું। તે પતિ હતા ને થોડા હસ્યા ને કે સાચી વાત છે કે ભજન તો બહુ મસ્ત છે, મારે પણ સાંભળવું છે કે પછી થોડી વાર થઈ એટલે પત્ની ભિક્ષા આપી આવી અને બાબાજી આગળના ઘરે હાલા ગયા। હવે વાત અહીંયા પૂરી થાય છે, પણ આ એક નાનકડી કહાની છે કે આપણે એમાં શીખ શું લાવી છે કે હંમેશા આપણે ઘણીવાર ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ। આપણા ખરાબ સમયમાં આપણે ભગવાનને બહુ પ્રાર્થના કરતા હોઈએ છીએ કે ભગવાન આ કરજો, આ કરજો, આ કરજો, પણ પ્રભુ સાંભળતા નથી હોતા। આપણને એમ લાગે છે કે પ્રભુ સાંભળતા નથી હોતા એ કે પણ શું ખબર આ શેઠાણીની જેમ ભગવાન પણ રાહ જોતા હોય કે મારા ભગતની હજી થોડી શ્રદ્ધા વધે, હજી થોડી ભક્તિ વધે, હજી થોડો ભાવ વધે, જેથી એને આનંદ આવે અને પછી હું એના આગળ જાઉં। તો બસ આપણે કોઈ પણ ગમે એ સમયમાં આપણે પ્રભુ નામ ક્યારે છોડીએ નહીં અને બસ હંમેશા નિરંતર શ્રદ્ધા, ભક્તિ, ભાવ વધારતા જ રહીએ। આપણો ટપ સમય હોય ને તો ઘણીવાર આપણેમાંથી કોક ભગવાનને ગાળ દેતા હોય કે હું તો આટલી સેવા કરું છું, આટલું ભગવાન નામ લઉં છું, આટલી ભક્તિ કરું છું, છતાં પણ મારા જીવનમાં મુશ્કેલી કેમ આવે છે। તો ખરેખર આપણે ભગવાનને ગાળો આપીએ છીએ, ઘણીવાર આપણે ભગવાનને કોસતા હોઈએ છીએ। તો શું હું એક વસ્તુ પૂછું કે આપણે બીમાર રહીએ તો શું ખાવાનું છોડી દઈએ છીએ આપણે બહુ બીમાર રહીએ શું શ્વાસ લેવાનું છોડી દઈએ છીએ આપણે? કારણ કે એ આપણી બેસિક રિક્વાયરમેન્ટ છે, આપણી કાયમ આ વસ્તુની જરૂર છે આપણને। તો પ્રાર્થના પણ
એવું છે. પ્રાર્થના છે, ભજન છે, ભક્તિભાવ છે ને એ આપણા જીવનમાં કાયમ હોવા જ જોઈએ. સમય જે મળે એ 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 20 મિનિટ, કલાક, 2 કલાક, પણ નિરંતર પ્રભુનું ભજશું ને તો ચોક્કસ આપણને પ્રભુ સાક્ષાત્કાર કરાવશે જ. એવી જ રીતે પ્રાર્થના હોય, પ્રભુ નામ હોય, આ બધું જીવનમાં સમતોલ રૂપે કાયમ પોતાના જીવનમાં લાવીએ. પ્રાર્થના તો થતી જ રહે છે આપણાથી, તો પ્રભુ ચોક્કસ સાંભળશે જ. અને જો પ્રાર્થના છોડી દઈશું ને તો આપણે ક્યાં ના નહીં રહીએ. જેમ ભોજન મૂકશું તો આપણે જીવતા ન રહી શકીએ, એમ પ્રાર્થના ક્યારેય મૂકવી નહીં. લાઈફમાં બહુ કઠિન પરિસ્થિતિ આવતી હોય છે. ઘણીવાર એવો સમય આવે છે કે આપણે શું કરવું એ આપણને ખબર નથી હોતી. તો બસ એક જ માત્ર છે કે પ્રભુ નામ, ભક્તિ, ભજન ભાવ, બસ એને પ્રાર્થના કરીએ ને અને આપણે પ્રભુના બાળક થઈને કામ કરીએ. આપણે ઘણીવાર આપણે હોશિયારીમાં આપણને એમ હોય છે મને આનું જ્ઞાન છે, મને આનું જ્ઞાન છે, પણ ખરેખર પિતા કને છે ને દીકરા થઈને રહીએ ને તો એ કાંઈ પણ જોતો નથી. બસ ખાલી ભાવ જોતા હોય છે, ખાલી શ્રદ્ધા અને ભાવ અને ભક્તિ જોવે છે. તો બસ આવી રીતે આપણે કરશું ને તો આપણી લાઈફમાં ક્યારેય પણ કઠિન સમજ નહીં આવે, એ પ્રભુ નહીં આવવા દે. બસ પણ જરૂર છે સાચા હૃદયથી, સાચા ભાવથી. પણ અત્યારે તો કેવું છે, આપણે ભક્તિ કરવા બેસીએ ને તો 2 મિનિટ, 5 મિનિટ થાય ને તો બગાસા આવે. આપણું મન ભટકતું હશે, પણ બસ ભલે મન ભટકે, ભલે બગાસા આવે, પણ બસ ભક્તિ ભાવ છોડવો નહીં. જે આવડે, જે થાય, બસ પ્રભુ નામ નિરંતર લેવું. ચાલતા ને ડગલે ને પગલે પ્રભુ નામ નહીં મૂકીએ ને તો ચોક્કસ પ્રભુની કૃપા અવશ્ય થશે, એવો સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ. તો બસ મારી આ વાણીની બસ તમને લાગતું હોય કે કોઈને આગળ શેર કરવા જેવું છે તો શેર જરૂર કરજો. જય શ્રી રામ. હર હર મહાદેવ.